હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, તમારું સેમેસ્ટર 1 કમ્પ્લીટ થઈ ગયું છે અને તમારું સેમેસ્ટર 2 જે છે એ હવે સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે. તો આજે આપણે આખી ડિટેલમાં ડિસ્કશન કરી લઈશું તમારા સેમેસ્ટર 1 ની એક્ઝામ ડેટ્સનું, તમારા સેમેસ્ટર 2 સ્ટાર્ટિંગ ડેટ્સનું, તમારા સેમેસ્ટર 2 ની એક્ઝામ ડેટ્સનું અને આપણે જે કોર્સ લોન્ચ કર્યા છે સેમેસ્ટર 2 ના એ બધા વિશેનું, અને જેના ફાધર નથી એ લોકો માટે તો ખાસ. ઓકે, તો આ વિડીયો ધ્યાનથી તમે લોકો સમજી લેજો. રિઝલ્ટ અને બધી જ વસ્તુ આપણે ડિસ્કશન કરવા જવાના છીએ આજે. અને ઇમ્પોર્ટન્ટ તમારી જે ડેટ્સ છે એ ડેટ્સ તમારે ધ્યાનમાં રાખવાની છે, જેના કારણે તમને સેમેસ્ટર 2 માં તકલીફ ન પડે. જે રીતે સેમેસ્ટર 1 માં તકલીફ પડી છે કદાચ લોકો લેટ જાગ્યા હશે તો આ વખતે એવું ના થાય એના માટે તમારે આ વસ્તુ બધી ધ્યાનમાં રાખવાની છે. ઓકે, અને આપણે સેમેસ્ટર 2 માટે બધા જ કોર્સિસ લોન્ચ કરી દીધા છે. આ કોર્સિસ માટેનો પહેલો અને છેલ્લો વિડીયો છે. પછી યુટ્યુબ પર ક્યારેય કોર્સ વિશે ડિસ્કશન થશે નહીં, બીકોઝ સેમેસ્ટરના સ્ટાર્ટિંગમાં આપણે ડિક્લેર કરશું, પછી થ્રુઆઉટ ધ સેમેસ્ટર આપણે કોઈ દિવસ યુટ્યુબ પર આપણા કોર્સ વિશે કોઈ વાતો કરવામાં આવશે નહીં. પણ કયા કયા કોર્સ છે, શું ફેસિલિટીઝ છે અને શું એની પ્રાઇસ છે એ 10 ફેબ્રુઆરી સુધી રહેશે. પછી 10 ફેબ્રુઆરીથી એની પ્રાઇસ જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે. અને જેના ફાધર નથી એને એક કોર્સ નહીં, બે કોર્સ નહીં, બધા જ કોર્સ, પહેલું સેમેસ્ટર નહીં, બીજું સેમેસ્ટર નહીં, 8 સેમેસ્ટરમાં જ્યાં સુધી એ જાગૃત આવાજ સાથે જોડાયેલા હોય ત્યાં સુધી બધા જ કોર્સ, બધા જ સબ્જેક્ટ, બધા જ સેમેસ્ટર ફ્રી ઓફ કોસ્ટ. જેના ફાધર નથી એ લોકોને, જે આપણે ગયા સેમેસ્ટરથી સ્ટાર્ટ કર્યું છે, અત્યારે 300 છોકરાઓ આપણી સાથે મિનિમમ એવા છે જે ફ્રી ઓફ કોસ્ટ ભણી રહ્યા છે. ઓકે, અને આ તમારા સપોર્ટથી જ પોસિબલ છે. તમે લોકોનો સપોર્ટ કર્યો છે, તમે લોકો આટલું સરસ અમને રિસ્પેક્ટ આપી છે અને આપણને પ્રેમ આપ્યો છે, એના આધારે જ અમે આ સુધી પહોંચી શક્યા છીએ કે આપણે એક કોર્સ ને, બે કોર્સ ની, બધા જ કોર્સ ને, બધા જ સેમેસ્ટરમાં. એટલે આપણે એની પાસેથી ખાલી ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જ જે હોય 7 થી 8 રૂપિયા, 10 રૂપિયા જે હોય એ આપણે લઈએ છીએ. બાકી આખો કોર્સ ફ્રીમાં આપીએ છીએ મટીરિયલ સાથે. તો જો તમારો કોઈ ફ્રેન્ડ કે તમે જ તમારા ફ્રેન્ડ કે તમે કોઈને ફાધર નથી તો જરૂરથી આ વિડીયો શેર કરજો. બરોબર, આ મોબાઈલ નંબર છે, એ મોબાઈલ નંબર પર તમારે વોટ્સએપ કરવાનું છે 9898500437. બરોબર, આની પર તમારે વોટ્સએપ કરવાનું છે. બધા જ કોર્સ તમને ફ્રીમાં મળશે. ઓકે, બીજું તમારે કંઈ જ કરવાનું નથી, ખાલી ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જીસ 7-8 રૂપિયા હોય તો એ તમારે સબ્જેક્ટનો આપવો પડે, 10 રૂપિયા 12 રૂપિયા જે બી હોય, રાઈટ. એટલે આખો સબ્જેક્ટ 10 કે 8 રૂપિયાનો પડશે. ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જ જે અમે નથી લેતા, જે આપણે ટેક્સમાં આગળ આપવાનો હોય છે. ઓકે, હવે આપણે સબ્જેક્ટમાં શું શું અવેલેબલ છે. પહેલા તો જેના ફાધર નથી બધાને ફ્રી જ છે, બધા સબ્જેક્ટ, બધા સેમેસ્ટર, બધી બ્રાન્ચ. 10 ફેબ્રુઆરી સુધી આપણા દરેક સબ્જેક્ટની પ્રાઇસ 300 રૂપિયા રહેશે. દરેક સબ્જેક્ટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. મેથ્સ જે હતું એની 400 રૂપિયા આપણે કરી નાખી છે, બીકોઝ એમાં 315 છોકરાઓ જોડાઈ ગયા છે આપણી સાથે ઓલરેડી, અને એના અલગથી વોટ્સએપ ગ્રુપ બનેલા છે. ઓકે, એટલે એ 400 રૂપિયા થઈ ગયું છે. હવે આખા સેમેસ્ટરમાં તહેવાર હોય, રાત દિવસ ગમે તે હોય, એક્ઝામ હોય કે ના હોય, 400 રૂપિયાથી 1 રૂપિયો ઓછો નહીં થાય કે 400 રૂપિયાથી 1 રૂપિયો વધશે નહીં. 400 રૂપિયા ફિક્સ, નો ડિસ્કાઉન્ટ એટ ઓલ. સ્ટાર્ટિંગમાં આપણે ડિસ્કાઉન્ટ આપી દીધું હતું, જેમાં 300 લોકો જોડાઈ ગયા છે. હજુ બીજા બધા સબ્જેક્ટમાં ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે, જે 300 રૂપિયા એક સબ્જેક્ટની પ્રાઇસ છે, 1 વર્ષથી છે વેલિડિટી, અને કોને કયો કોર્સ આવશે એ પણ તમને હું સમજાવીશ. શું શું અવેલેબલ રહેશે એની અંદર, તો ચેપ્ટર વાઇઝ વિડીયો લેક્ચર્સ રહેશે, એના પછી લેક્ચર નોટ્સ રહેશે ટાઈપ કરેલી. બરોબર છે, લાઈવ લેક્ચર્સ ઓન ઝૂમ ઉપર લાઈવ લેક્ચર લેવામાં આવશે. તમારે કોઈ ડાઉટ હોય ને તમારા સરને પૂછવું હોય તો વિડીયોમાં હેન્ડ રેઝ કરીને તમે પૂછી શકશો. અને એ જે લાઈવ જે છે એનું રેકોર્ડિંગ પણ તમને લોકોને મળશે. બરોબર છે, પેપર સોલ્યુશન મળશે, પેપર સોલ્યુશનના વિડીયો સોલ્યુશન મળશે. હેન્ડ રિટન તો હશે જ, હેન્ડ રિટન તો હોવાના જ છે, પણ જોડે વિડીયો સોલ્યુશન મળશે, રાઈટ. જેના કારણે તમને લોકોને ખબર પડે કે એક સ્ટેપ પછી બીજું સ્ટેપ આવ્યું છે. મિડ સેમેસ્ટરના પેપર સોલ્યુશન, તમે અત્યારે સેકન્ડ સેમેસ્ટરમાં છો, તમે લોકો ફોર એક્ઝામ્પલ એલડીમાં છો, તમારું જે મિડ સેમેસ્ટરનું પેપર આવશે એનું સોલ્યુશન આપણે આપણા કોર્સમાં મૂકી દઈશું, જેના કારણે બીજી બધી કોલેજના લોકો પણ એલડીના મિડ સેમેસ્ટરનું પેપર જોઈ શકે. એના સિવાય ધારો કે કોઈ જીઈસીનો છે તો એનું પેપર આપણે મૂકશું. જીઈસી ગાંધીનગર છે, કોઈ પણ જીટીયુની કોલેજ છે તો એનું મિડ સેમેસ્ટરનું પેપર જે આવશે એનું સોલ્યુશન જે છે એ આપણે એની અંદર મૂકવા જઈશું. બરોબર, અને સેપરેટ વોટ્સએપ ગ્રુપ છે, એ તો બધાને ખ્યાલ જ છે, રાઈટ. તો આટલી ફેસિલિટી આપણે આપી રહ્યા છીએ. અત્યારે 10 ફેબ્રુઆરી સુધી 300 રૂપિયા છે અને પછી થઈ જશે 400 રૂપિયા. ફેકલ્ટી કોણ છે એ પણ તમે ધ્યાનથી સમજી લેજો. મેથ્સની અંદર છે ચિંતન સર, એટલે કે હું પોતે NIT MTech કરેલું છે. કેપી સર જે મેથ્સમાં એક્સપર્ટ છે, બંને થઈને મેથ્સ કરાવીએ છીએ. બીકોઝ
મેથ્સમાં આપણે મેથ્સ 2 પણ છે, મેથ્સ 4 પણ છે. દર વખતે 1000 થી 1500 છોકરાઓ જોડાતા હોય છે. હવે એક વ્યક્તિ 1000 થી 1500 લોકોનો ડાઉટ સોલ્વ મારા મુજબ તો ન કરી શકે. બીજું કોઈ કરી શકતું હોય તો રજનીકાંત કહેવાય. હું નથી કરી શકતો, હું એક્સેપ્ટ કરું છું. એટલે આપણે બીજા ફેકલ્ટીની હેલ્પ લીધી છે અને આપણે એમને પગાર સેલરી આપીએ જ છીએ. આપણે એમને સેલરી આપી રહ્યા છીએ. તો એવું તો નથી કે હું એમને ફ્રીમાં કરાવતો હોઉં. તો આપણે એમને સેલરી આપી રહ્યા છીએ તો ઉલટાનો લોસ મને છે. બરોબર છે, કેમ કે હું તો તમારી પાસેથી એ જ ચાર્જ લઉં છું, પણ એમાંથી પણ મારો એમાંથી હિસ્સો એમને આપી રહ્યો છું, એમાંથી એમનો ભાગ આપી રહ્યો છું, બીકોઝ મારે ક્વોલિટી આપી છે, છોકરાઓના ડાઉટ સોલ્વ કરવા છે એના માટે. એટલે આપણે 2 લોકો લાગ્યા છે કે પહોંચી વળાય એમ છે નહીં. અમારી પાસે બહુ બધા સ્ટુડન્ટ છે એટલે. ઓકે, BME જે છે એમાં ચિંતન સર એટલે કે હું જ લઈશ, કેમ કે 2 સબ્જેક્ટ છે. ધારો કે મેથ્સ પણ છે ને BME છે, તો બંને સબ્જેક્ટ હું અત્યારે સેકન્ડ સેમેસ્ટરમાં BME પણ લઉં છું, મેથ્સ પણ લઉં છું. 4th સેમેસ્ટરમાં ફ્લુઇડ મિકેનિક્સ છે, 4th સેમેસ્ટરમાં ડિસ્ક્રીટ મેથેમેટિક્સ છે. તો 4th સેમેસ્ટરના પણ સબ્જેક્ટ હું લઉં છું. તો બધા સબ્જેક્ટમાં બધા છોકરાઓનો ડાઉટ પહોંચી વળવું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે મારા માટે. એટલે આપણે મેથ્સમાં 2 લોકોની ટીમ રાખેલી છે અને ટીમમાં જ આપણને સારું રિઝલ્ટ મળશે. તો BME જે છે એ પણ હું જ કરાવીશ. એના પછી BEE ફિઝિક્સ અને EGD જે છે એ ડોક્ટર રવિરાજ સર કરાવશે. આ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ છે, અત્યારે હૈદરાબાદમાં બહુ મોટી મલ્ટીનેશનલ કંપનીમાં બહુ ઊંચી પોસ્ટ ઉપર છે ડોક્ટર રવિરાજ સર. પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે કરેલું છે અને IIT બોમ્બેમાંથી PhD ચાલુ છે એમનું. આ વર્ષે એમનું IIT બોમ્બેમાંથી PhD કમ્પ્લીટ થશે. બરોબર, એ આ 3 સબ્જેક્ટ કરાવશે. એમાં EGDમાં આપણે ચેન્જ કર્યો છે. EGDમાં ઓબ્વિયસ છે કે આપણા કોર્સમાં એવું હતું કે PPT માંથી ભણાવતા હતા. સાચી વાત છે કે PPT માંથી EGD ખબર ના પડે. ઘણા બધા સ્ટુડન્ટ્સે બી અમને કીધું, બીજા બધા જગ્યાથી બી અમને ખબર પડી. તો અમે લોકો આ વખતે ચેન્જ કર્યું છે. આપણી જે ભૂલ હોય આપણે એક્સેપ્ટ કરીને આપણે એમાંથી ચેન્જ લાવીએ છીએ અને આ વખતે હાથથી ડ્રો કરીને આખું EGD ભણાવશે રવિરાજ સર. આખું હાથથી ડ્રો કરશે, ડ્રો કરીને બતાવશે કેવી રીતે આપણે EGDમાં આગળ વધવું જોઈએ. રાઈટ, લિંક નીચે અવેલેબલ છે. એમાં આગળના જે વિડીયોઝ છે તો અવેલેબલ જ છે, પણ ધીમે ધીમે એ વિડીયોઝ રિમૂવ થતા જશે અને બીજા વિડીયોઝ અંદર એડ થતા જશે. એટલે આ EGD ની વાત કરીએ. ફિઝિક્સ જે છે એ ફિઝિક્સ એ આપણું કોમ્પ્યુટર IT ઇલેક્ટ્રિકલમાં જે આવે ECમાં એ લોકો માટે છે. ઓકે, સબ્જેક્ટ કોને કોને કયા આવશે ધ્યાનથી સમજજો. મેથ્સ જે છે એ ઓલ બ્રાન્ચને આવશે. BME જે લોકોને ફર્સ્ટ સેમેસ્ટરમાં નથી આવ્યું એ લોકોને સેકન્ડ સેમેસ્ટરમાં BME આવશે ઓલ બ્રાન્ચના સ્ટુડન્ટ્સ માટે. BEE જે લોકોને ફર્સ્ટ સેમેસ્ટરમાં નથી આવ્યું એ લોકોને સેકન્ડ સેમેસ્ટરમાં આવશે ઓલ બ્રાન્ચના સ્ટુડન્ટ્સ માટે. ફિઝિક્સ કોમ્પ્યુટર IT ઇલેક્ટ્રિકલનું છે, જે લોકોને ફર્સ્ટ સેમેસ્ટરમાં નહીં આવ્યું હોય એ લોકોને સેકન્ડ સેમેસ્ટરમાં આવશે. તમે કોમ્પ્યુટરમાં હો, ITમાં હો, ડેટા સાયન્સમાં હો, AIMLમાં હો, ECમાં હો, તે બધાને ફિઝિક્સ આવશે. બીજું ફિઝિક્સ મિકેનિકલ સિવિલનું છે, પણ આપણે એ લોન્ચ નથી કરેલું. એન્જિનિયરિંગ ગ્રાફિક્સ એન્ડ ડિઝાઇન જે લોકોને ફર્સ્ટ સેમેસ્ટરમાં નથી આવ્યું એ લોકોને સેકન્ડ સેમેસ્ટરમાં આવશે, ઓલ બ્રાન્ચના સ્ટુડન્ટ્સ માટે આવશે. PPS માં મોહિલ સર છે, ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ છે, ફ્રીલાન્સર છે. એ મોટા મોટા પ્રોજેક્ટ બહાર માર્કેટમાં લે છે, કોલેજના પણ પ્રોજેક્ટ લે છે. એ ફ્રીલાન્સર વેબસાઇટ એપ્લિકેશન બધું જ બનાવે છે. તો એ PPS ભણાવી રહ્યા છે અને PPS માં પણ જે લોકોને ફર્સ્ટ સેમેસ્ટરમાં નહીં આવ્યું હોય સેકન્ડ સેમેસ્ટરમાં બધાને આવશે ઓલ બ્રાન્ચ માટે. BCE જે છે એ ફર્સ્ટ સેમેસ્ટરમાં નહીં આવ્યું તો સેકન્ડ સેમેસ્ટરમાં આવશે, જે લોકો મિકેનિકલમાં છે અને સિવિલમાં છે. અને એવી રીતે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ જે છે, બેઝિક ઇલેક્ટ્રોનિક્સ, બરોબર, આ બેઝિક ઇલેક્ટ્રોનિક્સ જે છે એ પણ તમને કહી દઈએ કે ઓલ બ્રાન્ચ એટલે કોમ્પ્યુટર IT EC ઇલેક્ટ્રિકલ જે લોકોને ફર્સ્ટ સેમેસ્ટરમાં નહીં આવ્યું હોય સેકન્ડ સેમેસ્ટરમાં આવશે. કોમ્પ્યુટર IT EC ઇલેક્ટ્રિકલ, ડેટા સાયન્સ, AIML આ બધી બ્રાન્ચ જે છે એ લોકોને બેઝિક ઇલેક્ટ્રોનિક્સ આવશે. એમાં જે સરનું નામ છે સરનું નામ છે AA સર. આ AA સર જે છે GPSC ક્વોલિફાઈડ છે, ગવર્નમેન્ટ જોબ કરી રહ્યા છે, પોતે EC એન્જિનિયર છે, ગવર્નમેન્ટ ક્વોલિફાઈડ છે, ક્લાસ 2 ઓફિસર છે. રાઈટ, તો એના આપણે અહીંયા આગળ તમને ટીચિંગ આપવામાં આવશે બેઝિક ઇલેક્ટ્રોનિક્સમાં. આ બધા સબ્જેક્ટના કોર્સની લિંક નીચે મૂકી દઉં છું. મેથ્સની પ્રાઇસ અત્યારે 400 રૂપિયા થઈ ગઈ છે, બાકી બધાની પ્રાઇસ 300 રૂપિયા છે, જે 10 ફેબ્રુઆરીથી 400 રૂપિયા થઈ જશે. અને યસ, અગત્યની વસ્તુ કે આમાં આપણે પછી કોઈ ડિસ્કાઉન્ટ આપશું નહીં અને જેના ફાધર નથી એને બધું ફ્રી છે. બરાબર, જેના ફાધર નથી એને બધું ફ્રી છે. હવે તમારી જે ફર્સ્ટ સેમેસ્ટરની એક્ઝામ કમ્પ્લીટ થઈ છે એ ફર્સ્ટ સેમેસ્ટરની જે એક્ઝામ જે છે એ ફર્સ્ટ સેમેસ્ટરની એક્ઝામ ધ્યાનથી સમજજો. એ ફર્સ્ટ સેમેસ્ટરની એક્ઝામ આપણે કમ્પ્લીટ થઈ, તમારું પેપર જે છે એનું જે રિઝલ્ટ જે છે એ રિઝલ્ટ તમારું એપ્રિલ મંથમાં આવશે. એપ્રિલ મંથમાં તમારું ફર્સ્ટ સેમેસ્ટરની એક્ઝામ આવશે. ઓકે, અને સોરી એક્ઝામ શું ફર્સ્ટ સેમેસ્ટરનું રિઝલ્ટ આવશે. અને સેકન્ડ સેમેસ્ટર જે છે સેકન્ડ સેમેસ્ટરનું સ્ટાર્ટિંગ જે છે એ પણ તમને બતાવી દઈએ અહીંયા આગળ. જે એકેડેમિક કેલેન્ડર આવ્યું હતું એના હિસાબે, બરોબર છે, જે એકેડેમિક કેલેન્ડર આવ્યું હતું એના હિસાબે કે તમારી જે સેકન્ડ સેમેસ્ટર સ્ટાર્ટિંગ ડેટ જે હતી 1 ફેબ્રુઆરી છે અને એની જ રહેશે.
બરાબર. એટલે ઓલરેડી તમારું સેકન્ડ સેમેસ્ટર સ્ટાર્ટ થઈ ગયું છે. તમે કોલેજ જતા હો કે ના જતા હો, તમારી કોલેજમાંથી મેસેજ આવ્યો હોય કે ના આવ્યો હોય. બધા લોકો કદાચ એવું વિચારતા હશે કે વેલેન્ટાઇન ડે પતે પછી ભણવાનું ચાલુ કરશું. એ તમારી ઈચ્છા છે, બટ સેમેસ્ટર 2 સ્ટાર્ટ થઈ ગયું છે. એનું જે એન્ડિંગ ડેટ જે છે સેમેસ્ટર 2 ની એ છે 25 મે. 25 મે તમારું સેમેસ્ટર 2 પૂરું થશે અને 24 જૂને તમારી સેમેસ્ટર 2 ની એક્ઝામ રહેશે. બરોબર છે. સેમેસ્ટર 2 ની એક્ઝામ તમારી 24 જૂને રહેશે. 24 જૂને તમે ફિક્સ કરી નાખો. જેવી રીતે પહેલા સેમેસ્ટર 1 માં બી મેં કીધું હતું પહેલેથી કે 10 જાન્યુઆરી એક્ઝામ છે. અત્યારથી પણ સેમેસ્ટર 2 ના સ્ટાર્ટિંગમાં કહું છું કે તમારા સેમેસ્ટર 2 ની એક્ઝામ 24 જૂને છે. ઓકે, તો એ પ્રમાણે તમારું આખું સેમેસ્ટર 2 પ્લાન કરવું તમે પ્લાન કરી શકો છો. ઓકે, અને અમારી સાથે તમારે કોર્સમાં જોડાવું હોય તો તમે કોર્સમાં જોડાઈ શકો છો. મોસ્ટ વેલકમ છે. અને યસ, આ વખતે ઓર જોરથી આપણે મહેનત કરશું અને વધારે સરસ રિઝલ્ટ લાવીશું. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય બાય.